મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચનાથી એસઓજી અને સંતરામપુર પોલીસે નાકાબંધી દરમિયાન મોટી સરસણ ગામ પાસેથી એક શંકાસ્પદ કારને અટકાવી હતી। પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો હતો, પરંતુ ગાડીનું ચેકિંગ કરતા તેમાંથી અંદાજે ₹37.33 લાખની કિંમતનો 248 કિલો અફીણના જીંડવાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે નશીલા પદાર્થ અને લક્ઝરી ગાડી સહિત કુલ ₹47.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સંતરામપુર નાકાબંધી હતી એ દરમિયાન રાજસ્થાન બાજુથી એક હેરિયર સફેદ કલરની ગાડી આવે છે અને રોકાતી નથી ને પછી ગાડી એનો પીછો કરે છે। ગાડીની તપાસ કરતા અને પૂર્વ બાતમી હતી અને એસઓજી અને સંતરામપુર પોલીસ બંનેનું સંયુક્ત ઓપરેશન હતું, જેમાં 250 કિલો પોસ્ટ ડોડા કે જે નાર્કોટિક એક્ટ પ્રમાણે એની બાતમી હતી અને એના અનુસંધાનમાં 250 કિલો એટલે કે કિલોના 15,000 લેખે 37,33,000 રૂપિયાનો પોસ્ટ ડોડા છે એ પોલીસે જપ્ત કર્યા છે।